અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સામે આવી રહ્યા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો આ સાથે જ વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। શું છે સમગ્ર સ્થિતિ જોઈએ અમારા ખાસ અહેવાલમાં। અમદાવાદ શહેરમાં ફરી મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અમદાવાદમાં સાબરમતી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા હતા। જે રિવરફ્રન્ટના વોકવે પર પહેલા સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા હતા। પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો। સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોઅર પ્રોમિનાડ પણ બંધ કરવામાં આવ્યો હતો। સાબરમતી નદીમાં પાણી ખૂબ વધી ગયું છે જેના કારણે થઈને વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવતું હતું। અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ નજીક સાબરમતી નદીમાં 20 થી 25 માણસો ફસાયા હતા જેને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી। ફાયર બ્રિગેડની 4 થી 5 ગાડીઓ અને 3 બોટ દ્વારા ફસાયેલા માણસોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી। સાબરમતી નદી પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ છે ત્યારે નદીમાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ પાણી વધી ગયું હતું અને તેઓ ફસાઈ ગયા હતા। સાબરમતી નદીમાં પાણીની આવક ખૂબ જ વધી હતી જેના કારણે વાસણા બેરેજના 25 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા હતા। ગેટ નંબર 5 થી 29 ખોલી દેવામાં આવ્યા હતા જેના કારણે પાણી જઈ રહ્યું છે। અમદાવાદ જિલ્લાના ધોળકા ભાટ સહિતના ગામડાઓમાંથી પાણી આગળ જઈ રહ્યું છે। અત્યારે હાલ 60,000 ક્યુસેકની આસપાસ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું। સાબરમતી રિવરફ્રન્ટ પરના વોકવે અને લોઅર પ્રોમિનાડ બંને પર પાણી જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। સાબરમતી નદીમાં નવા પાણીની આવક થઈ છે। સાબરમતી નદીમાં 60,000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવ્યું છે। વાસણા બેરેજના 25 દરવાજા જે છે તે 6 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે ત્યારે આ રમણીય નજારો પણ જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો નવું પાણી આવી જતા અત્યારે હાલ આપ જોઈ શકો છો પાણીનો ફ્લો જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે પાણી આવી રહ્યું છે તે સંત સરોવરથી 63,225 ક્યુસેક પાણી જે છે તે ત્યાંથી આવી રહ્યું છે અને વાસણા બેરેજથી 44,000 ક્યુસેક પાણી જે છે તે હાલ પસાર થઈ રહ્યું છે। એટલે આ પાણી જ્યાંથી પસાર થઈ રહ્યું છે તો નદીપટના જે તમામ ગામો હોય છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને નદીપટના તમામ જે ગામો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ત્યારે દરવાજા જે છે તે ફ્રી ફ્લો ઉપર અત્યારે હાલ જ્યારે ખોલી દેવામાં આવ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ મહત્વનું કહી શકાય કે સાબરમતીમાં ફરીથી એકવાર નવા નીર જે છે તે આવી ગયા છે અને નવા નીર આવવાની સાથે રમણીય નજારો જે છે તે પણ અત્યારે હાલ લાગી રહ્યો છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।